હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો બસ જીમમાંથી આવી ગયા છીએ ને હમણાં તો ઘણા ટાઈમ પછી, કેમ કે એવું હતું કે રાજકોટ ગયા હતા એક વીક, એની પહેલાં વરસાદ હતો એટલે 2-3 દિવસ એમ જીમમાં નહોતા ગયા. તો ઓલમોસ્ટ 10-15 દિવસ થઈ ગયા, 10 દિવસ તો થઈ જ ગયા હતા ફાઇનલી. અને પછી જીમમાં ગયા ને આજે તો બેક કરી, ચેસ્ટ ગઈકાલે કરી હતી, આજે બેક કરી, રેગ્યુલર ચાલુ થયું છે હવે જીમ. અને આજે તો આપણે ડેડલિફ્ટ કરી નાખી અને ઓલમોસ્ટ 50 કિલો વિથ બાર્બલનો જે વેટ હોય એ જ, એટલે આપણે બસ 50 કિલોનો આપણો PR બનાવ્યો છે આજે. અને હવે તો નાસ્તો કરશું ને, હવે તો ભૂખે લાગી હોય. તો આમ જુઓ, અહીંયા જઈની ચા થઈ રહી છે, મારી કોફી, પછી મેં રોટલી તો શેકી નાખી છે. જુઓ આ રહી રોટલી શેકાઈ ગઈ છે. અહીંયાથી અમે રાજકોટથી જો આ ફાફડા ગાંઠિયા લઈ આવ્યા હતા, તો થોડાક વધારે નહીં પણ રોટલી શેકેલી હોય ને તો એની સાથે થોડાક અમથા ગાંઠિયા ખાઈને તો વધારે મજા આવે. અને પૌવા તો એઝ યુઝ્યુઅલ અમે લઈ આવ્યા જ હોય, એટલે પૌવા અને ગાંઠિયા અને રોટલી બે જ થઈ ગઈ છે, એટલે બે એક વધારે નહીં, તો બસ ખાશું. અને પછી રેડી થઈને એક બ્રાન્ડનું શૂટ છે, પછી રેગ્યુલર રીલનું શૂટિંગ છે, બધું બતાવશું લાઈનમાં. તો બસ ગાઈઝ, એક બ્રાન્ડની રીલનું શૂટ હતું એ પૂરું થઈ ગયું છે અને હવે મારી રેગ્યુલર રીલ કરશું. પણ એની પહેલાં વચ્ચે મેં એક વસ્તુ મંગાવી લીધી. એકચ્યુઅલમાં મેં મંગાવ્યું છે અપમ માટે જે નોનસ્ટિક તવા હોય ને એ, કેમ કે આજે જીમમાં અમે વાત કરતા હતા કે ઓલું મગ પલાળીને એમાં થોડુંક પનીર ને એવું બધું નાખીને એનો અપમ મસ્ત બને, તો અપમ માટે તવા મંગાવી લીધી છે. હે શું ઇડલી આમાં નહોત બને ને, આમાં થોડી ઇડલી બને. આ તો ખાલી અપમ માટે જ, એક સ્પેસિફિક અપમ માટે જ હોય, ઇડલી માટે થોડી. ઓ આ તો બહુ જાડી ને બહુ વજનવાળી છે, સારી એવી. તો સારું, જો આ એક 7 માટેની 7 છે. ઇડલી ન બને, ઇડલી માટે ઢોકળિયું જોઈએ. અને આનું ઢાંકણું બી આવ્યું છે મસ્તીનું. ઇડલી બને જ ન હવે. અરે આને તો ઇડલી ઇડલી આમાં ન બને. એના માટે ઢોકળિયું જોઈ, એના માટે અંદર પ્રોપર વરાળ વાળી વસ્તુ છે. આમાં થોડી વરાળ લાગે ના, નું થાય એવું. અપમ બને. ઇડલી માટે ઢોકળિયું ન લેવું પડે ને, એટલે એને મતલબ કે જુગાડ કરે. ઢોકળિયું લેવાનું જ છે હજી, નો થાય. આપણી ગમતી ઇડલી થોડી હોય કઈ. તો જો આ એક મસ્ત ઉપર ઢાંકવા માટેનું ઢાંકણું બી આવ્યું છે, આ રહ્યું. અને જ્યાં અમારે થોડુંક નટ બોલથી ટાઈટ કરવું પડશે ખાલી, એટલે આખું અપમ માટેનો તવા રેડી થઈ ગયો. તો ગાઈઝ, હવે હું એક નવી રેસીપી બનાવવા જઈ રહી છું. રોજ પનીર ચીલી, મતલબ કે પનીર ચીલી જ ખાતા હોય ને, તો જનરલી પનીરને શેકીને તો બીજું શું કહેવાય, એમાં થોડુંક ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી દેતા હોય, તેવું ખાઈને તો હું કંટાળી ગઈ. તો ભૂખાઈ લાગી છે અને કંઈક ખાવું છે. તો હવે વિચારું, સવારે મેં છે ને એક રોટલી બચાવીને રાખી હતી, આમ જોકો આવડી. આ સવારે આખી રોટલી નહોતી, બધી શેકી નાખી. તો એક રોટલી બચાવેલી છે ને, તો આમાંથી ને આ પનીરને મેં થોડુંક અમથું સોતે કરી નાખ્યું. અને પછી જો આ પીઝા પાસ્તા સોસ છે, પછી આ શેઝવાન સોસ છે. આ બધા સોસને છે ને હું આમાં રોટલીમાં લગાવીને આ પનીર નાખી દઈશ ને થોડુંક અમથું ચીઝ નાખી દઈશ ને પછી આ ટોસ્ટરમાં મૂકી દઈશ, એટલે આપણું ટાઈપ ટાકોસ ટાઈપ બનશે. કે તો હું બધી આખી રેસીપી મારી રેડી કરી નાખું. તો કાંઈ નથી, ખાલી આ બે સોસ ને મારામાં મિક્સ જ કરવાના છે. શિવાની કે 5:15 છે ને અલાર્મ રાખ્યો તને રીલ બતાવવા માટેનો અલાર્મ હશે. મારે એડિટ કરે 5:15 વાગ્યાનો અલાર્મ કોણ મૂકે? 5:15 અરે પણ એ રીલ એડિટ આ જોઈ લો ને, ઇનશોર્ટમાં હશે અલાર્મ સ્ટોપ કરીને. એટલે આખું જુઓ સ્પ્રેડ કરી નાખ્યું મેં, બે સાઈડ લગાવી જ લઉં આખું થોડુંક, એટલે આખી રોટલીમાં થઈ જાય, ઉપર નીચે બંને સાઈડ ટેસ્ટ આવે ને મસ્ત. હું વિચારું છું કે થોડોક અમથો કેચઅપ બી લઈ જ લઉં, બધાય ટેસ્ટ આવી જાય. ઉભા રહેજો, લઈ આવો, ફટાફટ લઈ આવીશ. કેમ કેચઅપ નથી પડતો ભાઈ?
આવી ગઈ મળી ગયો કેચઅપ તો જરાક જરાક જ પડ્યો જરાક અમથો મેં કેચઅપ લઈ લીધો આમાં અને સ્પ્રેડ કરી નાખ્યો આખો કેચઅપ મેં અને આમાં હવે હું નાખી દઉં છું આવડું આ પનીર નથી ગરમ તપેલી એટલી બધી તો ખબર નહીં કઈ કેવું બનશે બનાવું છું પહેલી વાર આવું બહુ ઝાઝું પનીર છે એક રોટલી માટે મારા ખ્યાલથી આ થઈ ગયું થોડુંક ચીઝ લઈ આવીએ ને આપણે હાલો જરાક આમ બહુ ઝાઝું ડાયટિંગમાં તો ચીઝ ન ખાવાનું હોય પણ હવે થોડુંક તો ખાઈ જ શકી પહેલાં તો જોવું પડશે એક્સપાયરી ડેટ વાળું નથી થઈ ગયું ને ના હજી તો બહુ ઝાઝી વાર છે એક્સપાયરીના ને સારું ચાઈસ તો આમાં હું નાખી દઉં છું હવે આ ચીઝ બહુ ઝાઝું નહીં નાખીએ આપણે થોડુંક અમથું જ ચાખી લઉં એકવાર પનીર બરાબર છે હમણાં બધું બહાર આવત મેં ઉપાડી ને રોટલી તો આને ડાયરેક્ટ રિસ્ક નથી લેવું ટોસ્ટર પાસે જઈને જ ઉપાડીશ જો વાળી દીધું છે જરાક આમ તો બે સાઈડ ઓઇલ લગાવીને ટોસ્ટરમાં મૂકી દઉં તો આમ જુઓ આપણે આ ટોસ્ટરમાં સક્સેસફુલી મૂકી દીધું છે હવે આને આપણે કરી દઈએ બંધ પ્રોપરલી અને ટોસ્ટર કરી દઈએ ચાલુ તો આપણું ચાલુ થઈ ગયું છે હવે 5 મિનિટ પછી જોશું કેવું બન્યું ને કેવું નહીં ગાઈસ આપણે સ્વિચ બંધ કરી દીધી છે અને ફાઇનલી આને ઓપન કરવા જઈ રહ્યા છીએ આપણું ટાકોસ અરે વાહ 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 મસ્ત થઈ ગયું આ તો બધાને ટેસ્ટ કર્યા પછી એકચ્યુઅલ ટેસ્ટ તો ખબર પડે પણ મને અત્યારે તો લુકમાં બહુ સારું લાગે છે આ તો હોમમેડ ટાકોસ બની ગયું છે મારું તો જઈને બી એકવાર ટેસ્ટ કરાવું કેચઅપ ને એવું બધું થોડુંક સાથે લઈ લો ટોસ્ટર થોડીક વાર ખુલ્લું જ રાખવું પડશે બાકી તો આજુબાજુમાં થોડુંક ટોસ્ટરના લીધે દૂર થઈ ગયું બધું પેલા ક્લીન કરી નાખીએ અને હવે આપણે જઈને એકવાર ટેસ્ટ કરાવી દઈએ પહેલાં હું આખું ડેકોરેશન તો નથી કરતો કેચઅપ લઈ લો કેચઅપ ખાલી જો આ મેં છે ને આખું ટાકોસ બનાવી નાખ્યું છે રેડી કરી નાખ્યું છે પણ જઈ ખબર નહીં કંઈક વાત કરે છે હજી કોક સાથે તો હું જ પહેલાં ટ્રાય કરી લઉં મારા ખ્યાલથી બાકી તો ઠરી જશે તો મજા નહીં આવે યાર હવે આ તો જોઈએ નહીં પણ હું ટ્રાય કરી લઉં એકવાર પછી એને ટ્રાય કરાવીશ થોડુંક કેચઅપમાં આપણે ગુડ મને તો ભાઈ ઓલા ડ્રોરમાં હશે કદાચ જો કયા ડ્રોરમાં એક જ મિનિટ તમારો જે પોઈન્ટ ઓફ કન્સર્ન છે ને કદાચ ઉભી મને મારી યાદ ન હોય હું એક વાર છે કોન્ટ્રાક્ટની કોપી જોઈ લઉં તમને છે ને એટલે તમારે બોલ્યો તો મને ખબર હતું કે આપણું એ તો એનું કંઈક ગોતે છે ખબર નહીં પણ આ સાચે બહુ જ મસ્ત બની ગયું છે હા ચાખી લે હાલો જય ચાખવા માટે આવી ગયો છે વાહ વાહ હે આ તો ખરેખર ટાકોસ જ બની ગયું ઓલું ટાકો બેલના ટાકોસ કરતા સારું પનીર વાળું જ ને હેલ્ધી ટાકોસ છે આ કહ્યું આજે તો જમવામાં મોડું થઈ ગયું ખબર ના આજે એનું કંઈક અપલોડ જ કરે તો ઓલમોસ્ટ 9:30 થઈ ગયા છે મેં અહીંયા બધું લઈ લીધું છે આમ જુઓ આ બધી વસ્તુ અહીંયા ટેબલ ઉપર આવી ગઈ છે
આજે તો જમવામાં બહુ બેટા આવો બેટા મલ્ટીગ્રેન રોટી, પછી ચોળીનું શાક, અને જઈને ચોળીના શાક સાથે થોડાક રાઈસ ભાવે એટલે મેં રાઈસ એના માટે થોડાક અમથાત બનાવ્યા છે. છાશ લેતા ભૂલી ગઈ, છાશ તો લઈ આવું. બાકી તો જમતા જમતા ઊભું થવું પડત. છાશ જમતા ઊભું તારા માટે કરવું પડે એમ કે. એ ના બી મારે થવું પડે તો ઊભું લે ઊભું થાવું પડે. મારે ઊભું થવું પડે પછી જમતા જમતા એ તો એવું થઈ જાય ગઈસ. હાલો બધી વસ્તુ મેં મેનેજ તો કરી લીધી. આમ તો એક ઉપાડી આમાં જરા કમથી છે અને આખું છે તો બધું ઉપાડીને લઈ આવીને થોડુંક આવીશ. તો બસ હવે જમી લેશું ગાઈસ. અને યસ આ બ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય ગાઈસ.